યુનિવર્સિટીમાં પ્રવેશ માટે ઓળખપત્ર ફરજિયાત। બોટની વિભાગમાં તોડફોડ બાદ હવે તંત્ર જાગ્યું। વિદ્યાર્થીઓ અને કર્મચારીઓ આઈ કાર્ડ સાથે રાખવું ફરજિયાત। ગુજરાત યુનિવર્સિટીના જ પૂર્વ કર્મચારીએ જ બોટની વિભાગમાં તોડફોડ કરી હતી અને જે બાદ હવે કુલપતિએ પરિપત્ર બહાર પાડીને યુનિવર્સિટી કેમ્પસમાં ઓળખપત્ર સાથે જ પ્રવેશ આપવાનો નિર્ણય કર્યો છે। ગુજરાત યુનિવર્સિટીના બોટની વિભાગમાં થયેલ તોડફોડ બાદ આખરે કુલપતિ જાગ્યા છે અને એમના દ્વારા જે એક પરિપત્ર કરવામાં આવ્યો છે અને એ પરિપત્ર મુજબ ચાહે કર્મચારી હોય કે પછી વિદ્યાર્થી હોય એ તમામ લોકો માટે આઈ કાર્ડ ફરજિયાત કરવામાં આવ્યું છે અને જો કોઈ પણ વિદ્યાર્થી અથવા તો કર્મચારી પાસે અહીંયાનું આઈ કાર્ડ નહીં હોય તો એમને ગુજરાત યુનિવર્સિટીમાં પ્રવેશ આપવામાં નહીં આવે। આ સિવાય જે લોકો ગુજરાત યુનિવર્સિટીમાં કામ માટે અહીંયા પહોંચી રહ્યા છે એમના માટે પણ કયા કામ માટે જઈ રહ્યા છે અને એ સહિતની તમામ જે બાબતો છે એ ફરજિયાત કરવામાં આવી છે। આપ જોઈ રહ્યા છો કે ગુજરાત યુનિવર્સિટીનો જે મુખ્ય પ્રવેશદ્વાર છે ત્યાં અત્યારે હાલ સિક્યુરિટી ગાર્ડ રાખવામાં આવ્યા છે અને એમને એન્ટ્રી સાથે જ એમનું આઈ કાર્ડ સાથે રાખવું ફરજિયાત કરવામાં આવ્યું છે। આ પૈકી અનેક વિદ્યાર્થીઓ એવા પણ જોવા મળી રહ્યા છે કે જેમને હજુ સુધી શૈક્ષણિક સત્ર શરૂ થયાના 1 થી 1.5 મહિનો અને કેટલાકનો તો 3 મહિના વીતી ગયા હોવા છતાં પણ કેટલાક વિદ્યાર્થીઓ પાસે આઈ કાર્ડ ના હોવાની બાબતો પણ હાલ સામે આવતી જોવા મળી રહી છે। કેમેરામેન નિલેશ સાથે નરેન્દ્ર રાઠોડ, TV9 અમદાવાદ।